વિસાવદરથી ચૂંટણી જીતી નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર. જી હા, રાજીનામું આપી સામસામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે. અમૃતિયાએ કહ્યું છે કે આપને એક બેઠક આવી છે ત્યાં તો ઉપાડો લીધો છે. ઇટાલિયા રાજીનામું આપી અને મોરબી લડવા આવે તો ખબર પડે. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી છે. કાંતિભાઈ 12 તારીખ સુધીમાં રાજીનામું આપી બતાવે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જને સ્વીકારી પણ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું, અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે. એક વિસાવદરની સીટ આવી, એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે. એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ, પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે, હીરાબાનું બોલ્યા, એ તો કોઈ દી રાજકારણમાં નથી, સ્ટેટમાં નથી. નરેન્દ્રભાઈનું બોલો, અમિતભાઈનું બોલો, તમામ નેતાનું બોલો, અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જઈ આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો હતો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય. એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 બીજ હતો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કર્યું, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા, તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ, તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. તો આપ જુઓ, વિસાવદરથી ચૂંટણી જીતીને નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એકબીજાને કઈ રીતે પડકાર ફેંકી રહ્યા છે. રાજીનામું આપીને સામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે. અમૃતિયાએ કહ્યું કે આપને એક બેઠક આવી છે ત્યાં તો ઉપાડો લીધો છે. ઇટાલિયા રાજીનામું આપે અને મોરબી લડવા આવે તો ખબર પડે. સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી, પડકાર સ્વીકાર્યો અને કહી દીધું કે કાંતિભાઈ 12મી તારીખ સુધીમાં રાજીનામું આપીને બતાવે, હું આ ચેલેન્જ સ્વીકારું છું, તેમની સાથે લડવા તૈયાર છું. તો કઈ રીતે હાલ તો મોરબીમાં રાજકારણ ચરમસીમા પર છે, કેમ કે ચેલેન્જની રાજનીતિ, પડકારની રાજનીતિ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા, જેઓ કાંતિ અમૃતિયાનો ચેલેન્જ સ્વીકારતા
તેમને રાજીનામું આપી દેવા માટે ચેલેન્જ આપી દીધી છે. હવે આ ચેલેન્જ કાંતિ અમૃતિયા સ્વીકારે છે કે કેમ તે જોવાનું રહેશે. પરંતુ કાંતિભાઈએ જે પડકાર ફેંક્યો હતો એ પડકાર ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધો છે અને તેમણે કહ્યું છે કે કાંતિ અમૃતિયા જો રાજીનામું આપે છે તો હું રાજીનામું આપી અહીં લડવા માટે તૈયાર છું. સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ ઘણા એવા શબ્દ પ્રયોગ કર્યા છે જેથી હવે કાંતિભાઈ અમૃતિયા તેઓ રાજીનામું આપે છે કે કેમ તેને લઈને પણ ઘણા સવાલ ઉઠી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર. શુરા બોલ્યા ન ફરે તેવું કહીને ઇટાલિયાએ પડકાર ફેંક્યો છે અને 12મી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે 12મી તારીખ સુધીમાં જો રાજીનામું આપી દેશે, રાજીનામું આપતા પહેલા પાટીલને પૂછવા પણ ન જાય તો હું તેમની સામે લડવા માટે તૈયાર છું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું, અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે. એક વિસાવદરની સીટ આવી, એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે. એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ, પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે, હીરાબાનું બોલ્યા, એ તો કોઈ દી રાજકારણમાં નથી, સ્ટેટમાં નથી. નરેન્દ્રભાઈનું બોલો, અમિતભાઈનું બોલો, તમામ નેતાનું બોલો. અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લડ્યો છું. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જઈ આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 BS દો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી હશે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કર્યું, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે.